જય સ્વામિનારાયણ ભગત, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 9 એપ્રિલ 2024 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે ઉપનિષદોના ઘણા બધા ઉદાહરણો એટલે શ્રુતિઓ જોઈ. એમાં આપણે ભગવાન જે છે તે એમ કહી કે જીવ અને જગત બંનેનું નિયમન કરે છે અને એ આત્માની અંદર રહીને આત્માનું નિયમન કરે છે. એ મૃત્યુ જેનું શરીર છે, જેને મૃત્યુ જાણતું નથી, એ સર્વે ભૂતોનો અંતરાત્મા પાપ રહિત દિવ્ય દેવ એક નારાયણ છે. બરાબર? શું લખ્યું? મૃત્યુ જેનું શરીર છે. મૃત્યુ જેનું શરીર એટલે શું? આ શરીર જે છે આપણું, તે પણ એ ભગવાનનું શરીર છે. કારણ કે એ શરીરનું મૃત્યુ થાય છે, એનો જન્મ થાય છે. જેને મૃત્યુ જાણતું નથી, એ શરીર એને જાણતું નથી. એ સર્વે ભૂતોનો અંતરાત્મા, એ ભગવાન જે છે તે જેટલા પણ આ જગતમાં ભૂતો જે છે એટલે જીવ પ્રાણી માત્ર એ બધાના અંતરાત્મા પણ રહેલા છે. પાપ રહિત અંતર્યામી પણ રહેવા છતાં એ જીવોના જે કોઈ પાપ હોય છે તે ભગવાનને અડતા નથી. એ ભગવાન નિત્ય નિર્દોષ નિર્લેપ છે. દિવ્ય દેવ, એ ભગવાન જે છે તે કેવા છે? દિવ્ય છે. આપણા જેવા માયિક આકારે સહિત નથી, પણ દિવ્ય દેવ છે એ ભગવાન, તે નારાયણ છે. એને સર્જીને એમાં પ્રવેશ કર્યો, એમાં પ્રવેશ કરીને સત અને ત્યત થયો. એટલે એને સર્જીને એટલે જગતને સર્જીને એ જગતમાં ભગવાને પ્રવેશ કર્યો એટલે ભગવાન સત અને પછી એ ત્યત ઇત્યાદિક નામે ઓળખાયા. ગઈકાલે આપણે કથાને અહીંયા વિરામ આપેલો. છેલ્લે થોડીક ઉતાવળમાં 2-4 શ્રુતિઓ ચલવેલી એટલે આજે પાછી ચલવી. હવે આગળ અત્રે પણ અનેન જીવાત્મના અનુપ્રવિશ્ય નામરૂપે વ્યાકરવાણી ઉપનિષદ. આ જીવરૂપે હું પાછળ પ્રવેશ કરીને નામરૂપના વિભાગ પાડું. એટલે એ પરમાત્મા જે છે તે શું કરે છે? તો ભાઈ, જ્યારે પ્રલય અવસ્થાને વિશે નામરૂપ વગરની સૃષ્ટિ જે એમ કહી કે ક્યાં હતી? પ્રલયકાળને વિશે, માયાના ગર્ભને વિશે હતી. તો પછી જ્યારે સૃષ્ટિકાળ થયો ત્યારે જે તે જીવોના જે તે કર્મે સહિત એ જીવો પ્રલયકાળને વિશે માયાના ગર્ભમાં ગયા હતા. એ જ બધા જીવોને ભગવાને પોતપોતાના કર્મે સહિત પાછા સૃષ્ટિકાળમાં બહાર કાઢ્યા અને નામરૂપવાળી સૃષ્ટિ રચી એ ભગવાને. કેમ? જીવાત્મા વગર, ચેતન એવા જીવાત્મા વગર એ જગત અચેતન એવું માયાનું જગત બનાવવું અશક્ય છે. એટલે ભગવાને ગીતાજીમાં કહ્યું એ પ્રમાણે કે મારી અચેતન પ્રકૃતિ જે છે એને મારી ચેતન પ્રકૃતિ દ્વારા એ ધારીને રહેલી છે. કહેવાનું તાત્પર્ય એટલે માયા જે છે એને એ ભગવાન પોતે ધારીને રહ્યા છે, પણ એ પહેલાં જીવ જે છે તે બધા એમ કહે કે માયાના જે તત્વો જે છે એને ધારીને રહ્યા છે અને ભગવાન એ માયાની અંદર અને જીવની અંદર બંનેની અંદર પ્રવેશ કરીને રહ્યા છે. એ રીતે બ્રહ્માત્મક જીવના અનુપ્રવેશે કરીને સર્વે પદાર્થો વસ્તુત્વ એટલે સતપણું, પરમાર્થિકપણું અને શબ્દવાચ્યત્વ એટલે ત્યતપણું પામે છે એમ પ્રતિપાદન કર્યું છે. આઈસ્ક્રીમ કરવું છે? તમારે આઈસ્ક્રીમ કરવું છે મંડળ માટે? હા, 15 દી પછી જાઓ. હા, વૈશાખ મહિનામાં ગરમીમાં બહુ જરૂર પડશે આમ આઈસ્ક્રીમ. ચાલો, ચાલો, કઈ નહીં, તમારી ઈચ્છા. હા, તો પૂનમ પહેલાં રાખી દઈશું. ચાલો, એટલે શું થયું? સતપણું એટલે પારમાર્થિકપણું અને શબ્દવાચ્યપણું એટલે નામકરણ વિધિ થઈ ગઈ એટલે એને શબ્દથી ઓળખાણ થઈ એટલે એનું શબ્દવાચ્યપણું થયું. તમે કોઈનું પણ નામ ન પાડો ત્યાં સુધી એના શબ્દ ન પડે. એટલે શબ્દ ન પડે પછી એને વાંચી કેવી રીતે શકો? એટલે એનું શબ્દવાચ્યપણું શું? નામકરણ વિધિથી થાય. એટલે શબ્દવાચ્યત્વ એટલે ત્યતપણું પામે છે એમ પ્રતિપાદન કર્યું છે. કેમ કે તદનુ પ્રવિશ્ય સદ્ય ત્યદ્યા ભવત. આમાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. એમાં અનુપ્રવેશ કરીને એ બ્રહ્મ સત વસ્તુ અને ત્યત એટલે શબ્દવાચ્ય થયું. સત એટલે શું થયું? કે ભાઈ એ વસ્તુ એટલે શું છે? કે એનું પારમાર્થ્ય એટલે એ જે એકચ્યુઅલી સતનો અર્થ એવો લેવાનો કે એનો એક્ઝિસ્ટન્સ છે. એ કોઈ એવી વસ્તુ નથી કે તમે એનો અનુભવ ન કરી શકો. એની અનુભૂતિ થાય છે. જીવ જે છે તે જીવ પોતે અનુભૂતિને પામે અને કોઈ પણ જીવ હોય એની અનુભૂતિ થાય પણ ખરી. સમજો?
અલગ અલગ પ્રકારના જે અલગ અલગ જીવ હોય તે બધા જીવો પોતપોતાના કર્મને અનુસારે જ્યારે પણ કોઈ જગ્યા પર એ પ્રવેશ કરે તો એની અનુભૂતિ બીજાને પણ થાય, એટલે એનું ફિલિંગ આવે. આસુરી જીવ પ્રવેશ કરે તો એની વર્તણૂક ઉપરથી, એની વાત ઉપરથી તમને એનું આસુરીપણું જણાઈ જાય. દૈવી જીવ પ્રવેશ કરે તો એ પ્રમાણે એની પણ અનુભૂતિ થાય, એટલે એનું એ સતપણું, એટલે એની શું બતાવ્યું કે ભાઈ એનું એ સતપણું છે, એટલે એ એની અનુભૂતિ બતાવી શકે છે. મતલબમાં એ કોઈ એવી વસ્તુ છે કે જેની પ્રતીતિ થાય છે, સમજો, એટલે એને સત કહ્યું છે. બીજું કહ્યું ત્યતપણું, એટલે એનું શબ્દવાચ્યપણું, ભાઈ એની એક ઓળખાણ થાય છે, એના કર્મોને કારણે, એના નામરૂપ ધારણને કારણે એની એક ઓળખાણ થાય છે, એટલે એનું શબ્દવાચ્યપણું થાય છે. એ શ્રુતિની સાથે આની અનેના જીવેને એ શ્રુતિની એકાર્થતા છે, એટલે આ પ્રમાણે એની એકાર્થતા કરેલી છે. એટલે અદ્વૈતીઓ જે એમ કહે છે કે ભાઈ એ ભ્રમ જ જીવરૂપે થાય છે, તો એ ભ્રમ પોતે જીવરૂપે નહીં થતું. એ જીવ તો અનાદિકાળથી માયાના ગર્ભમાં પણ હતા, અને એ જ જીવ પાછા સૃષ્ટિકાળે બહાર આવે છે. આવું વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓનું માનવું છે. હવે આમાં જેના જે તે વેદાંતો એ પ્રમાણે એ જીવ જે છે ને એનું એ તાત્પર્ય કાઢશે. જીવની વ્યાખ્યા બધા પોતપોતાના, એટલે એની ઉત્પત્તિ બધા પોતપોતાના હિસાબે બતાવે છે. આપણામાં ઉત્પત્તિને વિનાશે રહી જ છે જીવ, એટલે જીવ, ઈશ્વરને માયા, ત્રણ તત્વને અનાદિ માને છે વિશિષ્ટાદ્વૈત વેદાંત. એટલે આપણે એ પ્રમાણે એની વાત કરીએ. જીવની બ્રહ્માત્મકતા જીવમાં બ્રહ્મનો અનુપ્રવેશ છે તેથી જ સમજાય છે. એટલે શું છે? નહીં કે જીવ અને બ્રહ્મ એક છે. એટલે શું કહ્યું કે જીવની અંદર બ્રહ્મે પ્રવેશ કરેલો છે, એને કરીને એની બ્રહ્માત્મકતા કહેવાય છે. એટલે જ્યાં જ્યાં જીવની ઉપાસના શાસ્ત્રોમાં બતાવેલી હોય, કે આ જીવની સ્તુતિ બતાવેલી હોય, દાખલા તરીકે ઇન્દ્રાદિક જીવની સ્તુતિ બતાવેલી હોય, ગુરુ રૂપે આચાર્ય દેવો ભવ, તો એ ગુરુની સ્તુતિ કરેલી હોય, માતૃદેવો ભવ, તો માતાની સ્તુતિ કરેલી હોય, પિતૃદેવો ભવ, તો એ પિતાની સ્તુતિ કરેલી હોય, તો તે જગ્યા પર એની અંદર રહેલા ભગવાન સૂર્યનારાયણ, તો એ સૂર્યની અંદર પ્રવેશેલા જે ભગવાન જે છે તેની સ્તુતિ માનવી. કેમ? દરેક જીવ છે એની અંદર, દરેક જીવોની અંદર એ પરમાત્મા જે છે તે બ્રહ્મ જે છે એનો પ્રવેશ છે, એટલે એ ભગવાન દરેક જીવની અંદર રહ્યા છે, અને તારતમ્યતા પ્રમાણે એ જીવની અંદર એ ભગવાન જે છે તે પ્રકાશ કરે છે. તમે જે પ્રમાણેના કર્મો કરેલા હોય, જેવા તમે કર્મો કરો એ પ્રમાણે એ પરમાત્મા તમારી અંદર રહીને પ્રકાશ કરે. એટલે કોઈ બીજાનું જોઈને તમે કંઈ કરવા જાઓ તો એ તમારાથી ન થાય, સમજો. તમે કોઈને ઇમિટેટ નહીં કરી શકો. કેમ ન કરી શકો? કારણ કે બધાના કર્મો અલગ અલગ છે, એટલે કોઈ બીજા ઉપર ઈર્ષ્યા નહીં કરવી. તમારું કયા કામમાં ગજુ વાગે છે, તમે તમારું શ્રેષ્ઠ કયા કામમાં આપી શકો છો, કયા કામમાં તમને વધારે ફાવટ આવે છે, એ કામ કરો. ભાઈ બીજાનું જોઈને કરવા જાઓ તો દુઃખી થઈ જાઓ. મને ઘણી વખત થાય કે આ લોકો જે સેવા કરે છે બહુ ઉત્તમ કામ છે, સેવા કરવી બહુ સારું કામ છે, પણ મારાથી ન થાય, હવે જરા પણ નહીં થાય. હમણાં પેલા માનસિક રીતે બીમાર છોકરીઓને હું જમાડવા ગયો, મારે પ્રી ગાબાલીન લેવી પડી, બરાબર? મિથાઇલ કોબાલેમાઇનને પ્રી ગાબાલીન મારે લેવી પડી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? બધાની અલગ અલગ પ્રકૃતિ છે, અલગ અલગ કર્મ છે, અને એ પ્રમાણે એને એ પ્રમાણેની સેવા કરવી જોઈએ ને એ કામ કરવું જોઈએ. પછી હું તમારા જેવું કરવા જાઉં કે તમે મારા જેવું કરવા જાઓ તો ન ફાવો એમાં, બરાબર? એટલે કોઈની નકલ નહીં મારવી, કોઈનો બેઠો ઉતારો નહીં કરવો, પરીક્ષામાં પણ કોઈનો ઉતારો ન કરવો. મારી આગળવાળો એક વિદ્યાર્થી હતો, ફાર્મસીમાં છે ને, એણે એક ડેફિનેશન લખેલી, અને મારી કંઈ આગલે દિવસે વાંચવાની રહી ગઈ, કેવું થયું, તો મેં એનામાંથી ઉતારો કર્યો. મને છેલ્લે પેપર વાંચવાની આદત, પછી મેં જે એણે લખેલું મેં લખેલું તો મેં વાંચ્યું ને, તો મેં કહું આનો તો કંઈ અનગણન જ અર્થ થાય છે, આને શું લખેલું છે? મેં કહું આ લખીશ તમારી ઇમ્પ્રેશન ડાઉન થઈ જશે. મેં ચેકી નાખ્યું છેલ્લે, 2 માર્કની ડેફિનેશન હતી તો મેં ચેકી નાખી. મેં કહું આ લખીશ તો ઉલટી મારા બીજા માર્ક્સ પણ કપાશે. સમજા મારી વાત? ત્યારે મને લાઈટ જપ કહી, કોઈની અનગણન નકલ નહીં કરવી. બહુ ભંગાર વ્યાખ્યા એણે આપેલી, ડેફિનેશન બહુ ભંગાર લખેલી એણે, બરાબર? ચાલો, દેવાંગે બી લખેલી, દેવાંગે બી છેકી નાખેલી. પછી દેવાંગે જ મને કહું છેકી નાખ, બહુ ભંગાર લખેલી જાણે. આપણે બંને ઉતાવળમાં લખી દીધી. દેવાંગ દવાવાળા, વાસુદેવ દલાલ, ડીએ, એટલે આમ નંબર આમ તેમ જ આવે. હવે અમારી આગળ એક હતો, એ પણ ડીએ વાળો જ હતો, આમ પાછો હોશિયાર છોકરો હતો, દવાવાળા. એ વૈષ્ણવ વાણીઓ છે, વૈષ્ણવ વાણીઓ છે.
એના ઘરે છે ઠાકોરજીની સેવા. તે એમાં શું છેલ્લી ઉતાવળમાં સપ્લિમેન્ટરી આપવાની હતી તો એ 2 માર્કની ડેફિનેશન કોઈને ના આવડે, તો એને પેલાને જેણે લખેલી એને જ આવડતી હતી. તો અમને વિચાર નહીં આવ્યો કે આને કેવી રીતે આવડે, તો આપણે એમ કે ચાલી ભાઈ એનામાંથી લખી દઈએ, એણે લખેલી જ તો લખી દીધી. પણ પછી છેલ્લે પેલો આમ લેવા આવે ને સપ્લિમેન્ટરી ત્યારે જોયું, મેં કહું આનો તો કંઈ હનગણનાર આવું થોડું આવે, કંઈ થોડું કોમન સેન્સ તો હોય ને આપણામાં પણ. પછી દેવાંગે જોયું, દેવાંગે વાસુ આ તો બહુ વિચિત્ર લખેલું જાણે, ચેકી નાખ્યું, એમાં ચેકી નાખ્યું, જવા દે. બરાબર, એટલે કોઈની નકલ ન કરવી. ત્યારે એ શીખ મળી કે ભાઈ કોઈની નકલ કરવા જાઓ તો અક્કલ વગરની નકલ હોય એ તમને નહીં ચાલે. સમજો, તમે જે કાર્યક્ષેત્રમાં જે કામ કરી શકો છો એ તમે તમારું બેસ્ટ આપો, પછી તમે બીજાનું જોઈને કાર્યક્ષેત્ર બદલી નાખો. સદ્દુની જેમ એને સુનિલ ગાવસ્કરે ના પાડેલી કે ક્રિકેટનું ફિલ્ડ નહીં છોડ. એ ફર્સ્ટ ક્લાસ કોમેન્ટ્રી આપતો હતો અને ચંદીગઢની એક લાઇબ્રેરીમાં જઈને એ ભાઈએ સ્વામી વિવેકાનંદની બુક વાંચીને ઘણું બધું એને મોડે થઈ જતું હોય. તેની મેમરી બહુ શાર્પ છે. વૃશ્ચિક રાશિવાળાની મેમરી શાર્પ હોય આમ પણ. નરેન્દ્ર મોદી, નવજોતસિંહ સિદ્ધુ તમે જોઈ લેજો. એ લોકો બોલવામાં જ્યારે આમ બહુ શાંત લાગે, પણ જ્યારે એ લોકો બોલે ને તો ચચરાટી ભર્યું બોલે. એ લોકોના બોલવામાં ચચરાટ અને વ્યંગ બહુ હોય. વૃશ્ચિક રાશિ એટલે વીછી. એ કેવી વીછી તમે જોજો, માટીની અંદર ચાલે દરિયા કિનારે, તમને દેખાય નહીં, ફટાક દઈને ડંખ મારે. ડંખ એવો મારે કે પેલાને તમ્મર ખવડાવી દે. એટલે વૃશ્ચિક રાશિવાળો જ્યારે પણ બોલે ને તો બી અવેર, બહુ ચચરાટી ભર્યું બોલે. અને એ લોકોમાં જો સ્પીકર હોય કોઈ, કારણ કે મંગળ તો છે જ એ લોકોનો, ચંદ્ર રાશિ એટલે મંગળની રાશિ છે પાછી. હવે ચંદ્ર ભલે એ લોકોનો નીચનો થયો, પણ પેલો મંગળ જે છે ને, મંગળ બહુ ખતરનાક છે બોલવાવાળો. એટલે એ લોકોમાં ઉષ્ણતા તો હોય જ. એને જો બીજા સ્થાનમાં કોઈ સારો ગ્રહ બેઠો હોય વાણીના સ્થાનમાં, અને ગુરુ જો સારો હોય, કારણ કે યોગકારક ગ્રહ ગુરુ થાય, મંગળનો મિત્ર છે, તો એ લોકો બહુ સારા સ્પીકર બને. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? નવજોતસિંહ સિદ્ધુને સુનિલ ગાવસ્કરે કહેલું, યુ શુડ નોટ ચેન્જ યોર ફિલ્ડ. એ પોલિટિક્સમાં ગયા ને એ ભાઈ, પેલા ભાઈ માન્યા નહીં, ઠોકોતાલી કરતા ગયા, પછી પાછા અત્યારે એ ફિલ્ડમાં જ આવી ગયા. ગાવસ્કરે શું કીધું? કેમ છે? આપણો ડાયલોગ ગાવસ્કરે માર્યો, કેમ છે? આવી ગયો મારી બાજુમાં. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? બીજાનું ફિલ્ડ, બીજાનો ધર્મ તમને ગમે એટલો સારો લાગે, આ તો 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ ભગવાન કહી ગયા છે તમારે તમારા સ્વધર્મમાં રહેવું. બરાબર, એટલે આપણે ત્યાં પહેલાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ 3 પહેલાં ધંધા જે છે ને તે ફિક્સ હતા, કુળ પરંપરાએ કરીને. 5 પેઢીથી કામ કરતા હોય, 10 પેઢીથી કામ કરતા હોય, એવા એકને એક ધંધા જ કરતા હોય ને એમાં લોકો સુખી હતા. એટલે એને ધંધાનું ટેન્શન નહીં હતું. સમજો, હવે આ બધી વર્ણ વ્યવસ્થા આપણે પીખી નાખી, એટલે બધા જેને જે મન થાય એ ધંધો કરતા થયા. અને પછી હવે જય સ્વામિનારાયણ. બરાબર, અત્યારે બધું નોકરી પ્રદાન થઈ ગયું. લોકો એવી લાઈન સિલેક્ટ કરે કે એવું ભણે કે જેમાં એને સારી નોકરી મળી જાય. ધંધાનો કન્સેપ્ટ જ નીકળી ગયો. બરાબર, ચાલો. એટલે આમાં કહ્યું એ પ્રમાણે શું છે કે ભાઈ જીવની બ્રહ્માત્મકતા, બ્રહ્મનો અનુપ્રવેશ છે એથી સમજાય છે. એટલે ભગવાન એની અંદર પ્રવેશ કરે છે એટલે સમજાય છે. માટે ચિત્ત અચિત સર્વે પદાર્થોનું બ્રહ્મની સાથે તાદાત્મ્ય શરીર આત્મભાવના સંબંધે કરીને જ છે એમ સમજાય છે. એટલે જીવ હોય કે માયા હોય એ બંનેમાં ભગવાને પ્રવેશ કરેલો છે. એટલે એની અંદર બ્રહ્મપણું એટલે બ્રહ્મ ભાવના દેખાય છે. તમને ઘણા જળ એવા પદાર્થો પણ એવા દોડતા ચાલતા લાગે કે એની ઉપર તમને આકર્ષણ થઈ જાય. તમે સાંભળો, કોઈ જગ્યા પર ઝરણું વહેતું હોય, પાણી તો જળ છે, પણ પેલું ઝરણું જે ખરખર કરતું વહેતું જતું હોય, કે આ પછી ચોમાસાની સિઝનમાં તમારા જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં તમે જાઓ અને ઉપરથી આમ કહે કે ઝરણું નીચે પડતું હોય તો કેવું આહલાદક લાગે. સંગીત વાગતું એવું લાગે તમને, એનો અવાજ ખરખર કરતું. બરાબર, બહો તો ઉસ झरने की तरह बहो, जो नीचे गिरने पर भी अपनी सुंदरता नहीं छोड़ता और अपना अस्तित्व भी नहीं छोड़ता. એટલે બેહવાનું કહ્યું તો ઝરણાની જેમ બેહવાનું કહ્યું. સાહિત્ય બહુ જોરદાર વસ્તુ છે. સાહિત્યનો થોડો અભ્યાસ કરો. સાહિત્યથી તમારા મગજના દરવાજા બહુ ખુલે અને બહુ સરસ છે. તમારી જે દ્વેષ ભાવના હોય, શત્રુ ભાવના હોય, એ બધી ધીરે ધીરે તમે જો સાહિત્યનો અભ્યાસ કરો ને ઘટવા માંડે.
તમારામાં અંદરથી જ પ્રેમ ભાવના ઉત્પન્ન થાય, ઉદય થાય. એટલે સાહિત્યનો અભ્યાસ કરવો, કોઈને કોઈ સારા સાહિત્યનો, આલતું ફાલતું નહીં એમ, બરાબર. ચાલો, એટલે આત્મભાવના સંબંધે કરીને જ સમજાય છે. માટે બ્રહ્મ ઉપરાંતના સકળ પદાર્થો બ્રહ્મનું શરીર હોઈને જ વસ્તુભૂત પારમાર્થિક છે. સમજો, એટલે બ્રહ્મ સિવાયના બીજા પદાર્થો તમને જે દેખાય છે, કે આ જીવ દેખાય છે, કે આપણું શરીર દેખાય છે, કે બીજા જે કોઈ યોનિમાં જે કોઈ રહ્યા છે તે, કે પછી આ પર્વતો દેખાય છે તમને, આ વૃક્ષો છે તે, પછી આ તમે પાણીઓ જે ઝરણા, નદીઓ, તળાવો જે કંઈ જોવો છો તે, એમાં બધામાં ભગવાન પોતે રહેલા જ છે. એટલે એ બધું પારમાર્થિક કયું છે. આપણે કહીએ ભાઈ તીર્થોનું જળ, તો એ જળનું જળત્વ, કે એ તીર્થોમાં એનું તીર્થપણું કેમ રહ્યું છે? તો ભાઈ ત્યાં જે સંતો સ્નાન કરે છે, ભગવત ભક્તો સ્નાન કરે છે, એને રહીને એ તીર્થોનું તીર્થપણું છે. એ તીર્થને વિશે દેવ એટલે ભગવાન પોતે બિરાજમાન છે. અને એ પરમાત્મા જે બિરાજમાન છે, એ પરમાત્માના દર્શન કરવા આવનાર ભગવત ભક્તો ત્યાં સ્નાન કરે છે, એને રહીને તીર્થોદક જળ જે છે એનો મહિમા કયો છે. અત્યારે અમે આવ્યા ત્યારે મારા પપ્પાને પેલું નારાયણ સરોવર છે ને આપણું કચ્છ ભુજનું, એના દર્શન કરાવીને આવ્યા, બરાબર. કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવરના સરસ દર્શન થયા, ખુશ થઈ ગયા મારા પપ્પા પણ. કેમ? નારાયણ સરોવરનો મહિમા કયો કે ભાઈ બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી, તમે ચારે ચાર ધામ જાઓ, અને જો નારાયણ સરોવરની તમે યાત્રા નહીં કરી તો એમ કહે કે તમે કંઈ જ નહીં કર્યું. એવા પેલા ભૂદેવ જે હતા તે બોલ્યા, સાંભળું, યુટ્યુબ ઉપર અવેલેબલ છે, જોઈ લેજો, બરાબર. એટલે ટાઈમ હોય તો આવું કંઈક જોવું પોઝિટિવ. પછી ફાલતુ મોબાઈલની મચરિયા કરવાનો ખાલી. આ તમારી જનરેશનને મોબાઈલ મચરવાની બહુ ગંદી આદત છે. ખોટો મોબાઈલ નહીં મચરવાનો છે ને તને પણ, હા, ખબર જ પડી જાય. હા, એ જ તો છે ખરું. નારાયણ ભગવાન વિષ્ણુના અંગૂઠામાંથી નીકળેલું છે એ નારાયણ સરોવર. કેટલું મહાત્મય છે, બરાબર. તીર્થાંગમાં નારાયણ સરોવર વિશે લખેલું છે. અને આપણું બિંદુ સરોવર, અહીંયા બિંદુ સરોવર ક્યાં આવ્યું બોલ? સિદ્ધપુર. હા, આપણે જેને માતૃ ગયા જે કહીએ છીએ તે આપણા ગુજરાતના બે સૌથી મોટા તીર્થ છે. એક નારાયણ સરોવર. નારાયણ સરોવરમાં તો લગભગ અંદર 56 કે 57 મંદિરો છે, બરાબર. એમાં ત્રિકમરાયજી ભગવાનનું મંદિર છે, દ્વારિકાધીશનું મંદિર છે, લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે, બીજા ઘણા બધા મંદિર છે. સમજુ? કહેવાનું તાત્પર્ય શું છે? પોઝિટિવ રહેવું, પોઝિટિવ જોવું, સારા લોકોનો સંગ કરવો. દુર્યોધને હે પાણી નાખ્યું છે ને નર્મદા કેવું ના અમે તો ગયા ત્યારે તો કઈ સુકાઈ ગયેલું હતું ના. આજે મેં બોલો હા, કેનાલનું પાણી હોય, બને પોસિબિલિટી ખરી. હા, એ લોકો સપ્લાય કરે છે હવે. હા, પહોંચી જાય, પહોંચી જ ગયું છે, શક્ય છે. ના, સારું હતું, પણ મેં દર્શન કર્યા તો બહુ નીતરું ને મોટું ને મસ્ત પાણી હતું, મજા આવી ગઈ. એટલે સારું પાણી. હા, એટલે એક આમાં શું છે, સમજવા જેવું શું છે, સમજો. એ પાણી તો હવે સારું હશે ને સારા પાણીના સંગે કરીને પેલું જૂનું પાણી હશે એ કાઢ્યું હશે કે નીકળી ગયું હશે. એક બહુ મસ્ત મને વાત યાદ આવી, આની ઉપરથી જ યાદ આવી, તમારા પાણી ઉપરથી જ. આજે જ મેં વાંચ્યું, દુર્યોધન અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ છે. મહાભારતમાં છે, કદાચ મહાભારતમાં જ હશે, ગીતા. હા, દુર્યોધન શું કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ ધર્મનો ઉપદેશ આપે છે ને, તો દુર્યોધન શું કહે છે? દુર્યોધન કે કર્ણ કે પછી દુશાસન કે કૌરવ આ બધા ભણેલા હતા, કોઈ ઇલિટરેટ નહીં હતા, અભણ નહીં હતા. દુર્યોધન શું કહે છે? ધર્મ શું છે તો હું જાણું છું. એ કહે કે હું સંસ્કૃતમાં લખેલું છે, એવું નથી કે હું ધર્મ નથી જાણતો. ધર્મ શું છે હું જાણું છું, અધર્મ શું છે એ પણ હું જાણું છું, અને હું જે કરું છું એ અધર્મ છે એ પણ મને ખબર છે, પણ મારાથી મારી પ્રકૃતિ નહીં છૂટતી. એણે ભગવાન શ્રી કૃષ્ણને આવું કહ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એને જવાબ શું આપ્યો ખબર? પ્રકૃતિ છૂટી શકે છે, એવું નથી કે પ્રકૃતિ નથી છૂટતી. એના માટે પ્રયત્નશીલ રહેવું પડે, અને એનાથી સૌથી સારી રીત પ્રકૃતિ છોડવાની શું છે?
તો સત્પુરુષોનો સંગ કરો, સત્સંગ કરો, જેનાથી તમારી પ્રકૃતિને ઘસારો લાગશે, છૂટી જશે. તું જે લોકો જોડે રહી છે એમાં તારા સુધરવાના ચાન્સીસ નથી. તું પહેલાં એ લોકો જોડે છોડવાનું બંધ કર, એટલે એ લોકોને મળવાનું બંધ કર એમ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અને દુર્યોધન એ બે કોણ હતા? વેવાય હતા બેવ. સમજો, ભગવાનનો છોકરો શામ, એના લગ્ન કોની જોડે થયેલા? તો દુર્યોધનની છોકરી જે હતી ને લક્ષ્મણા જોડે થયેલા. લક્ષ્મણાને ભગાઈને લઈ આવેલો એ સ્વયંવરમાંથી શામ. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? દુર્યોધનને એ ખબર હતી કે આ અધર્મ છે, એવું નથી કે નથી ખબર હોતી. એમ આપણે પણ ઘણી જગ્યા પર નહીં, હવે હું કહું કે બહુ ઓછી જગ્યા પર એવી ખબર નથી હોતી કે આ ધર્મ નથી કે આ અધર્મ છે. આપણે ખબર જ હોય છે કે આ અધર્મ છે ને આ ધર્મ નથી, પણ આપણે આપણી પ્રકૃતિને આધીન થઈને પાપ કરીએ છીએ. એવું નથી કે આપણે અંજાણીને કરીએ છીએ, જાણીને જ કરીએ છીએ. કેમ? આપણી પ્રકૃતિ આપણે છોડવા નહીં દેતી. કુસંગ કોઈ ખોરાક બરાક કુસંગ, જે વસ્તુઓનો આપણે સંગ કરતા જઈએ, જેટલો સંગ કરીએ એને કરીને જ આપણી એ પ્રકૃતિ બને. કોઈ ખોરાક બોરાક નહીં. તમે લોકો કાઠિયાવાડી બધી બાબતમાં ખોરાકમાં જ આવી જાઓ. અમારા સુરતી લોકો ફાફડા ખાઈ જાય પણ કોઈના પૈસા નહીં ખાય. તમારો ઓલો ફાફડા નહીં ખાય, આ નહીં ખવાય, પેલું નહીં ખવાય, પેલું નહીં થાય, પણ ઓલો પૈસા ખાઈ જાય, દુનિયાભરના ખાઈ જાય. હવે હું નહીં બોલતો, વડીલ બોલે છે. પાછું હું બોલું તો લોકોને એવું કે હું કાઠિયાવાડીનો વિરોધી છું. પૈસા ખાઈ જાય તમારા ઓલો, ને આ નહીં ખવાય, પેલું નહીં ખવાય, ફલાણું નહીં ખવાય, ઢીમકું નહીં ખવાય. અલા પેલાના પૈસા ખાઈ ગયો ને જિંદગીમાંથી કાઢી નાખ્યો. લાખો કરોડો રૂપિયા ખાઈ જાય, પાછો ડકાર બી નહીં લે. પેલો મરી જાય એની પણ એને અસર નહીં. અમારો ઓલો બહાર ફાફડા ખાઈ જાય, લોચા ખાઈ જાય, પૈસા નહીં ખાય. હું કહેવું તમને ભાઈ, તમે પાછા કહેશો કે સુરતી કાઠિયાવાડી પર જાય છે. વાત તો હકીકત જ છે ને. તો તમને બધામાં ખાવા પીવાનું જ દેખાય. આ નહીં ખવાય, પેલું નહીં ખવાય, ફલાણું નહીં ખવાય, ઢીમકું નહીં ખવાય. ખાવાથી 100% સાચી વાત છે કે તમારું અંતઃકરણ કે મન બગડે છે, જેવું અન્ન તેવું મન. પણ હવે મેઇન વસ્તુ તમારો જીવ કેવો છે એની ઉપર આધાર રાખે છે ને. તમારો જીવ જ અંદરથી એવો સળિયલ થઈ ગયો છે, મેં સબકા ખાઉં, મેરા ખાયા તો મરી જાય, બધાનું ખાવું છે, સ્વાહા સ્વાહા સ્વાહા. અગ્નિ જેવી તમારી વૃત્તિ થઈ ગઈ છે કે એમાં ગમે એટલું ઘી નાખો, સ્વાહા સ્વાહા થઈ જાય. તેમ તમારી વૃત્તિ જ બધાનું ખાઈ લેવાની થઈ ગઈ છે. તો પછી શું થાય? બધું સ્વાહા જ થાય ને અંદર પેટમાં. આ જઠરાગ્નિ છે એની અંદર બધા દુનિયાભરના લોકોના પૈસા સ્વાહા નાખો, સ્વાહા. અશોકભાઈ ઝપાટામાં આવી ગયા છે. ઘરે છે ને ગોપાલે બહુ મસ્ત ફણગાવેલા મઠ બનાવેલા મઠ, તો હું ખાઈને આવ્યો ને સત્વગુણ બહુ વર્તે છે. તો અશોકભાઈ લપેટામાં આવી ગયા ઠાકોરજીને ધરાઈને. બરાબર ને પાલકની મઠ પેલા ફણગાવેલા મઠ આવે ને, હા સારા. અઠવાડિયામાં 15 દિવસમાં એકવાર તો હું ખાઉં જ સાંજે. સારા શરીર માટે સારા એમ, એટલે હેલ્ધી. કે એમાં ટેસ્ટ બેસ્ટ કંઈ નહીં, એમાં મીઠું મરચું જ આવે ખાલી, બસ. એવું ખાવું જોઈએ થોડું. કેમ? ગોપાલના મઠ કામમાં આવી ગયા છે અશોકભાઈ પર, એનો સીધો વાર થઈ ગયો. ચાલો, ખાવું પીવું બધું બરાબર છે, આંખ ને કાન ને જીવા ને ભગવાને રસના ઇન્દ્રિય, પણ મુખ્ય વસ્તુ શું છે કે હવે એ તો જેને કંટ્રોલ નિયમનમાં કરવું જ એના માટે છે. પણ આ તો જાણી જોઈને પૈસા ખાઈ જાય તો હવે એને શું નિયમનમાં રાખવાનું? ફાફડા ખાતો નહીં હોય ને લોકોના પૈસા ખાઈ જાય તો હવે એનું શું નિયમનમાં? બરાબર. અહીંયા પણ ઘણા લોકો આવે, આમ ગયેલા નાહવું પડશે, આમ ગયેલા નાહવું પડશે. અરે તું નાહવાની કા બધી વાત કરી આગળ જ બધામાં નાહવું પડશે એ વાત બરાબર છે, પણ હવે એ નાહવાની આગળ તો જા તું કઈ યાર. બહાર જશે તું હમણાં હીરા બજારમાં તો હીરા બદલી નાખશે, તેમાં નાહવાનું નથી આવતું. હીરા બદલે પછી નાહવાનું નહીં હોય, એ નવડાવવાનું આવી બીજાને, એમાં બીજાને નવડાવી દેવાના. બરાબર. પછી એ તો પેલો નાહવા જાય ને, તમારે થોડું નાહવાનું છે. પછી પેલો નાહવા જશે કે મારા હીરા બદલાઈ ગયા, હવે હું નાહી લઉં. આવું હવે શું છે, ઘણી વખત મારે બોલવું હોય પણ હું બોલતો નહીં હોય. આપણે એમ થાય કે એ બધું બહુ પર્સનલ નહીં થવું જોઈએ. પણ પછી આ અશોકભાઈ જેવા હરી કરે ને આનું કંઈક અંદર પેટમાં ગયું એટલે બોલાઈ જાય. આ મંગળ પ્રધાન માણસ અમારો, મેષ રાશિ, ઢીસિયાઓ આનો કાયમ મગજ પહેલે મારથી જ બોલતો હોય, એનું પહેલે માળે જ ચાલતું હોય. આ તો તમને અહીંયા લાગે એટલે શાંતિથી બેઠેલો છે, બાકી આનું મગજ પહેલે માળે જ ચાલે સીધું. બરાબર. એટલે તમને એવું લાગે કેટલો શાંતિથી બેઠેલો છે, એ નહીં બોલે એટલો સારો છે. હા, એટલે સીધું જ બોલે એ. એટલે બીજાને નવડાવી દેવાના જો એ બરાબર બોલ્યો ને.
એટલે એવું નહીં હોય ભાઈ, એ બીજાને નવડાવવાથી શું ફાયદો? આ ભગતને પૂછજો, લેવા આવે ત્યારે કોઈ દીકરો બંને આવે, દંડવત પ્રણામ કરી નાખે તમને ભગત, અને પછી આપણે લેવા જઈએ આપણા જ પાછા એની પાસે, તો આપણે બાપ બોલાવે તો બી નહીં આવે પાછા, એટલા નક્કામાં ને નઠ્ઠારા. સવારે 6 વાગ્યાનો ઘરેથી નીકળી જાય તો રાતે 11 વાગ્યા સુધી નહીં આવે. પોલીસ કેસ કરો તો 5 વર્ષ સુધી કોર્ટમાં હાજર નહીં થાય પાછો, એને બધી જ ખબર હોય. એના વકીલે કહી દીધું હોય એને કે ભાઈ પહેલાં વોરંટ આવશે, કંઈ નહીં થશે તને, પછી શું આવશે? નોન બેલેબલ આવશે, અરે બેલેબલ વોરંટ આવશે, કંઈ નહીં થાય તને. હવે બેલેબલને આમાં જ તમારા 4 વર્ષ નીકળી જાય, 3-4 વર્ષ તારીખોમાં જ. પછી નોન બેલેબલ આવે એટલે ધીરે ધીરે કરીને કોર્ટમાં હાજર થાય. કોર્ટ થોડો ઘણો એને 600-1000 રૂપિયા એવો દંડ ભરાવે, પછી ધીરે ધીરે કરીને હાજર થાય. પછી સાહેબને શું કહે છે ખબર? એ ફરતો હોય 35 લાખની ગાડીમાં, ને સાહેબને કહે છે સાહેબ મેં દેવાળું ફૂકી નાખ્યું છે, મને કંઈ રસ્તો કરી આપો. એમ કરીને પછી રસ્તો કરવાનો વકીલ કહે છે, ભાઈ એનો વકીલ કહે છે 30%માં પતાવવું છે, 40%માં પતાવવું છે, ને એ ફરતો હોય 40 લાખની ગાડીમાં. બરાબર? સાચી વાત કરી કે ખોટી કરી? આ બધા હું એક્સપિરિયન્સવાળા વાત કરું છું, આ કોઈ હવામાં અદ્ધર વાત નથી. બરાબર? પછી પેલો સામેવાળા પક્ષનો વકીલ શું કહે? સાહેબ એ દેવાળું કરી નાખ્યું જ ને એનું, હું તમને આના પછીની મિટિંગમાં આના પછીની તારીખ આપું, એમાં કહીશ કે એનું કેવું દેવાળું છે. પછી એ બધી એની જે રહેણી કહેણી બધું હોય ને એ બધો પોર્ટફોલિયો લઈને આવે એની ગાડીએ સહિત. સાહેબ અત્યારે આ સોસાયટીમાં રહી છે, એની પાસે આટલી પ્રોપર્ટી છે, આ બધી તમે જોઈ લો રજિસ્ટ્રારની ઓફિસમાં ને એમાં, આ બધો એની એમ કહે કે માહિતી છે ને આ ગાડીમાં આ ભાઈ આવે છે. હવે તમે એને કેવી રીતે કહેશો કે આ દિવાળીઓ છે? સાહેબ કહે કે એમ? હા એમ કહે. તમે કાંથી તપાસ કરી? સાહેબ હવે અમે પણ રહીએ તો આ શહેરમાં જ છે ને, ગામમાં પણ જમીન હશે એ ભાઈની, ને કહે છે કે દિવાળું કરી નાખ્યું. હવે એને હપ્તા બાંધી આપો, 30-40%માં સેટિંગ કરવાની વાત કરે છે. છોડો માયા. ને અહીંયા કહેશે ખમણ નહીં ખવાય, મમરા નહીં ખવાય, હે સંડાસ ગયેલા નાહવું પડશે. અરે યાર તને જો નાહવાની, તું મને સંડાસ ગયેલા ને નાહવાનું કે તારે તો આખો દિવસ સમુદ્રમાં જ રહેવું પડે. તું એટલો પાપી છે, તારે સમુદ્રની બહાર જ નહીં આવવાનું. તું બહાર આવે એટલે 2 માણસ રાખવાના કે એને ડૂબાડ પાછો. તું નહીં તો બહાર આવશે તો બીજાને ડૂબાડી દેશે, એના કરતાં તું સમુદ્રમાં ડૂબી જા, સમુદ્ર સ્નાન કરી નાખ. બરાબર? ચાલો માફ કરજો, આઈ લોસ માય કંટ્રોલ, સોરી. હવે સાહેબ એવું કે અમુક બાબતમાં શું હોય, તમને અંદરથી કહેવું તો બહુ હોય, ભડાસ તો હોય તમારી, પણ નીકળે નહીં. પછી કોઈ દિવસ આવી રીતે નીકળી જાય. બરાબર? એવા ખોટા શું બીજા ઉપર આક્ષેપ કરવા. ઘણા લોકો અહીંયા બિચારા આવતા હોય, હવે એને શું હોય, તકલીફ હોય પેટની ને આની ને તેની, હવે જવા નહીં માંગતો હોય, ઉંમરલાયક હોય, કંટ્રોલ નહીં થતું હોય. હવે એ ઘરે ચાલ્યો જાય તો પછી બાબુ મંદિર નહીં અવાય, એટલે પછી અહીંયા ચાલ્યા જાય તો પેલો બહાર ઊભો જ રહેલો હોય રજિસ્ટર લઈને, હે ઝારે ફરવા ગયેલા, સંડાસ ગયેલા. અરે યાર હવે પેલાની 75ની ઉંમર થઈ ગઈ છે બિચારાને, મંદિર આવે જેટલો ગુણ લે ને એનો, હવે એને હું છંછોડ કર્યા કરે છે. વાત સાચી છે કે સ્નાન કરવું પડે, આપણે કંઈ ધર્મને ત્યાગ કરવાની વાત નહીં કરતા. હવે તું એને 75 ને 80 વર્ષે માંડ બિચારો મંદિર આવી રહેલો જ ને, તું હવે એને પાછો સ્નાન કરાવવાની વાત કરે તો ભાઈ તારે તો સમુદ્ર સ્નાન જ કરી દેવું જોઈએ. બરાબર? ચાલો આગળ જોઈએ. ઓકે, એટલે વસ્તુભૂત શું છે? બધું પારમાર્થિક છે, તેથી તે પદાર્થોના વાચક શબ્દો એના ભ્રમ સુધી અર્થબોધ કરે છે. માટે સર્વે શબ્દ લોક વ્યવહાર અને વ્યુત્પત્તિથી સમજાતા તે પદાર્થોની વિશિષ્ટ ભ્રમના વાચક છે એમ સિદ્ધ થયું. ઓકે, એકનો અર્થ કરીએ આપણે. લોક વ્યવહાર એટલે રૂઢિ, બરાબર? વ્યુત્પત્તિથી એટલે યોગથી, બરાબર? સમજાતા તે પદાર્થોની વિશિષ્ટ ભ્રમના વાચક છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે જગત શબ્દ માત્ર જગતનો વાચક નથી, પણ જગતરૂપી શરીરથી વિશિષ્ટ એવા ભ્રમનો વાચક છે. ગઈકાલે આપણે વાત કરેલી ને, તમે જેવું જગત બોલો એટલે એની અંદર જગદીશ રહેલા છે આવી જ જાય. જગદીશથી જ જગત શબ્દ પડેલું છે, કારણ કે જગદીશ જે છે તે એના કર્તા છે, સમજો. અને જગતના ઈશ્વર એટલે જગદીશ, તો જગતથી જગદીશ નથી, જગદીશથી જગત છે. કારણ કે સમજો તમે, જગત ન હતું એવી વસ્તુ શક્યતા છે, અને એ શક્યતા હતી જ, કારણ કે સૃષ્ટિકાળ પહેલાં તો જગત હતું નહીં, પણ જગદીશ તો પહેલાં, જગત પહેલાં પણ હતા અને જગત પછી પણ રહેવાના. એટલે જગદીશ છે તો જગત છે, જગત છે તો જગદીશ છે એવું નથી, સમજો.
એટલે જગત શબ્દથી શું કહ્યું છે કે ભાઈ એ બ્રહ્મનો વિશિષ્ટ એવા બ્રહ્મનો વાચક છે. આ રીતે દરેક શબ્દ તે વિશેષ અર્થનો બોધ કરવા ઉપરાંત એના અંતરમાં રહેલા બ્રહ્મનો પણ બોધ કરે છે. એટલે તમે કોઈ પણ શબ્દ વાપરો, એ શબ્દ એ પદાર્થની કે વસ્તુની ઓળખાણ આપે છે, એની જોડે એની અંદર રહેલા ભગવાનની ઓળખાણ આપે છે. સમજો, તમારું જે કોઈ નામ હોય તો તમારા નામની અંદર પણ એ ભગવાન રહેલા જ છે. બીજી જે વસ્તુ છે એ દરેક વસ્તુમાં બ્રહ્માત્મક ભાવ એટલે ભગવાન રહેલા જ છે. પ્રચુર માત્રામાં એ ભગવાન રહેલા છે. બરાબર, આમાં કહ્યું એ પ્રમાણે. એટલે એતદાત્મ્ય મિદમ સર્વમ, આ સર્વેનો આત્મા એ બ્રહ્મ છે. એટલે આ બધાનો આત્મા કોણ છે? એ ભગવાન છે, બ્રહ્મ છે. આ વાક્યમાં જે સિદ્ધાંતની પ્રતિજ્ઞા કરી છે એનો તત્વમસી એ વાક્યમાં સમાન અધિકરણીય કરીને વિશેષ રીતે ઉપસંહાર કરેલો છે. એટલે જે આ ભગવાન જે સર્વેનો આત્મા છે એની જ વાત આ તત્વમસી તરીકે કરેલી છે. બરાબર દીપક, હવે તું જો રોજ નથી આવતો એ મને ખબર છે. તત્વમસી શબ્દનો અર્થ તું અદ્વૈત વેદાંતની રીતે સમજાવ અને વિશિષ્ટ અદ્વૈત વેદાંતની રીતે સમજાવ. બોર્ડની મદદ તું લઈ શકે છે. બોર્ડની મદદ તું લઈ શકે છે. મેં તને બે રીતે તત્વમસી અર્થ સમજાવવાનું કહ્યું. વિશિષ્ટ અદ્વૈત વેદાંતની રીતે પહેલાં સમજાવ અને પછી આપણા વિશિષ્ટ અદ્વૈત વેદાંતની રીતે. જો અદ્વૈત વેદાંતનું તું બરાબર ન સમજાવી શકતો હોય તો મને એમ કહી દે કે ભાઈ એ મારો મુદ્દો નથી, તો છોડી દે. પણ વિશિષ્ટ અદ્વૈત વેદાંત તો આપણે આવડવું જોઈએ, કારણ કે એ આપણું છે. ઓકે, તો વિશિષ્ટ અદ્વૈત પણ લખેલું જ છે, પણ એને હા ચાલો મનીષ બોલ. અહીંયા બોર્ડ ઉપર લખેલું જ છે. નથી આવડતું? બોલ ભાઈ, તું બોર્ડ ઉપર જોઈને બોલ. એન્જિનિયર ગાય કરાશે? દેખાતું જ નથી ને અહીંયા દેખાઈએ. ઓકે, વેરી ગુડ. ચાલો. ઓકે, વેરી ગુડ. ચાલો, તોમ એટલે ઓકે. ઓકે, બરાબર કહ્યું એને. એકદમ પરફેક્ટ કહ્યું. રોજ એ મોડો આવે છે તો એને આવડી ગયું. એ લગભગ રોજ આ જ ટાઈમ પર આવે છે, 8:15. બરાબર. ચાલો, બહુ સરળ અર્થ છે બંનેનો. એટલું બધું કંઈ હું તમને કહું ને, જો કોઈ અહંકાર કે કોઈ માન કે એ એનો મુદ્દો છે, એ મારે નહીં જોવાનો. હું તમને હંમેશા કહું છું, દુનિયામાં કોઈ બાબત કોઈ વસ્તુ એટલી અઘરી નથી હોતી. આપણે ધ્યાન આપીએ તો આપણે આવડે, જે ધ્યાન ના આપે એને ન આવડે. સીધી વાત છે, બહુ સીધી ને સરળ. મને કોઈ એમ કહે કે ભાઈ આ પેલાને આમ આવડે જ, પેલું આવડે જ, ફલાણો ધીમકો આવડે, તો એના પ્રભાવમાં નહીં આવી જવાનું. ઓકે, આવડે છે, વેરી ગુડ એને. ચાલો, પછી તમારે જ્યારે એને ચાન્સ મળે ત્યારે તમે જો, તમે થોડુંક ધ્યાન આપો તો તમને પણ આવડી જાય. એમાં કંઈ એવું કંઈ હોતું નથી કે એને આવડે ને તમને ન આવડે. બરાબર. ચાલો, મતલબમાં તમારે ધ્યાન આપવું પડે. તત્વમ અને અસી 3 શબ્દ છે આની અંદર. આવી જા કનૈયા, પહેલાં આવીને બેસી જા, પછી બધા આમ તેમ જોજે. હવે પહેલાં તમે અદ્વૈત વેદાંત તરફ જાઓ ને, તો શાંકર વેદાંત જેને કહેવામાં આવે છે તેની વાત છે. શંકરાચાર્યએ શું કહ્યું? તત્ શબ્દનો અર્થ તે સાંભળો. તત્ શબ્દનો અર્થ જગતગુરુ શંકરાચાર્ય પેલો નિર્વિશેષ બ્રહ્મને કરે છે. જે નિર્વિશેષ બ્રહ્મ જે છે, બરાબર, એ નિર્વિશેષ બ્રહ્મ કેવું છે? તો નિર્ગુણ છે, નિરાકાર છે, નિષ્કારણ, એટલે એમાંથી નિષ્ફલમ નિસ્તોયમ અનિર્વચનીય બ્રહ્મ. કેવું છે? અનિર્વચનીય, જેના વિશે કંઈ કહી જ નહીં શકાતું.
એને એ કયા શબ્દથી કહી છે? તત્ શબ્દથી કહી છે, એ નિર્વિશેષ બ્રહ્મને. કોણ? જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત. પછી ત્વમ તરીકે એ લોકો કોને માને છે તે સાંભળો. તો ત્વમ તરીકે અહીંયા જે જીવ છે, હવે અદ્વૈત વેદાંત પ્રમાણે શું છે? તો એ બ્રહ્મ જે છે તે અવિદ્યારૂપી અજ્ઞાન જે છે એને કરીને પોતે પોતાને જીવ માની બેસે છે. હવે એ જીવ જે છે તે કલ્પિત એવો જીવ માને જ પાછો. એ જીવને એ લોકો કેવી રીતે તત્વ તરીકે નહીં સ્વીકારતા, એ કલ્પિત માને છે, એને અવસ્થા પણ નહીં માનતા. કારણ કે અદ્વૈતીઓ કોઈ પણ પ્રકારની અવસ્થા નહીં માનતા. એટલે એ શું? જીવને એક કલ્પિત માને છે, ફક્ત કલ્પાયેલો કહે છે. તો એ જીવ તરીકે જે કલ્પાયેલો જે છે, બરાબર, એને એ લોકો ત્વમ કહે છે, અદ્વૈતીઓ. સમજો? એટલે પેલું બ્રહ્મ જે હતું તે જ જીવ રૂપે થયું, કલ્પિત એવા જીવ રૂપે થયું. એવું કોણ કહે છે? અદ્વૈત વેદાંત કહે છે. રામાનુજાચાર્ય કહે ના, આ અર્થ જે છે તે બરાબર નથી, આ અર્થમાં ઘણી બધી ભૂલો છે. કેવી રીતે ભૂલ છે? સાંભળો. એટલે એમણે શરીરી ભાવ એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે તત્વમસી શ્રુતિ જે છે એનો અર્થ કર્યો. એમણે કહ્યું તત્ શબ્દોનો અર્થ શું છે? તો જગતનું કારણરૂપી બ્રહ્મ. એટલે જે અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ, જે જગતનું કારણ બને છે, જે બ્રહ્મ, કે જે ભગવાન એકોહમ બહુશ્યામ પ્રજાએ એક એવો હું બહુરૂપે થાવ એવો સંકલ્પ કરે છે, અને પોતે પોતાના સંકલ્પે કરીને પોતે જે જગતનું નિમિત્ત કારણ બને છે, એ જે જગતનું નિમિત્ત કારણરૂપ બ્રહ્મ જે છે એના માટે તત્ શબ્દ વાપરો છે. કોણે? રામાનુજાચાર્યએ. ત્વમ કોને કહ્યા એમણે? તો કહી કે અહીંયા જે છે તે ત્વમ તરીકે તમે જીવને લેવ તો સમાન અધિકરણીય ન્યાય જે છે તે સેટ થતો નથી. સમાન અધિકરણીયનો અર્થ શું થાય? જેનું અધિકરણ એક સરખું છે, એક જ અધિકરણ, એટલે આધાર જેનો એક જ છે તે. તો જ્યાં પેલા કારણરૂપી એટલે જગતના કારણરૂપી બ્રહ્મને જગતનું કારણ બતાવેલા તત્ શબ્દથી, તો ત્વમ શબ્દથી એ જ બ્રહ્મને અહીંયા જીવના શરીરી રૂપે બતાવેલા છે. એટલે જીવ જે છે એની અંદર અંતર્યામીપણે પ્રવેશ કરીને એના શરીરી કોણ છે? તો એ ભગવાન જ છે, એ બ્રહ્મ જ છે. એટલે ત્વમ તરીકે પણ એ ભગવાનને કહ્યા. એટલે વસ્તુતાએ શું થયું? પેલું જગત જે છે તે અને અહીંયા જે જીવ છે તે, એ બંનેનું સમાન અધિકરણ કોણ થયું? બોલ દીપક. હવે બ્રહ્મ થયું, ભગવાન થયા. એટલે સમાન અધિકરણીય ન્યાય તો જ સેટ થાય કે જ્યાં અધિકરણ સેમ હોય. અધિકરણ એટલે આધાર. દાખલા તરીકે આપણું હૃદય, તો આપણું હૃદયમાં સમાન અધિકરણીય ન્યાય શું લાગે? બોલ મનીષ. તારા સિવાય બીજું કોઈ નહીં બોલશે, તારે જ બોલવાનું છે. આપણા હૃદયને વિશે સમાન અધિકરણીય ન્યાય કેવી રીતે લાગે? શાંતિથી વિચાર, એકદમ શાંતિથી વિચાર, મગજને કસ જરા. આપણા હૃદયને વિશે સમાન અધિકરણનો અર્થ શું થાય? અધિકરણ એટલે આધાર, સમાન એટલે સરખો આધાર, એક જ આધાર જેનું છે તે. આપણું હૃદય જે છે તે એક આધાર છે. કોનું કોનું આધાર છે? ઓકે, વેરી ગુડ. હવે સમજાવો એને. સમજાવવું તો પડશે ને. ચાલો જીગરભાઈ સમજાવો. ઓકે, બોલો ભાઈ. હું મોડું જોયા કરે છે મારું. બોલ ભાઈ. હું તું પણ જોયા કરે છે. બોલ કે નહીં? ચાલ. એકલું દુકાન પર બેસીને મોક્ષ નહીં થશે, ભજન કરવું પડશે, આ બધું તત્વજ્ઞાન જાણવું પડશે. બોલ ભાઈ દીપક. મારે વ્યાખ્યા મારે સમજાવવાનું જોઈએ છે. હા હા, ઓકે. મારે આ અર્થ જોઈએ છે. ગોખો નહીં. પેલા મોઢે કરતા હોય, પેલા પરીક્ષા આપવાને બરોબર બાલમ બાલે બાલા બાલસે બાલ ઈવમાં સીએ તે દ્વે તે તે અંતે એમ કરીને ગોખો નહીં. આ યસ્તન ભૂતકાળના રૂપ જ છે. હું બોલું જ તે ફેંકાફેંકી નહીં કરતો. ઈવમાં તે દ્વે સે તે દ્વે તે અંતે. યસ્તન ભૂતકાળ, બરાબર. ભૂતકાળ આવે એનો યસ્તન ભૂતકાળ નામનો એક એ આવે. એમાં ચાલો છોડો, એ આપણામાં અંગ્રેજીમાં નહીં આવતું. પાસ્ટ પરફેક્ટ ટેન્સ ને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ને એવું આવે છે સંસ્કૃતમાં પણ. એ તમારો વિષય નથી, હમણાં ભૂલી જાવ એને. સમાન અધિકરણ એટલે શું? જેનું અધિકરણ સરખું છે, એક જ છે તે. અધિકરણ એટલે શું? આધાર. હવે આ હૃદય જે છે તે આપણો આધાર છે. તો કોના માટે આધાર છે? તો જીવ માટે પણ આધાર છે ને એની અંદર રહેલા પરમાત્મા માટે પણ આધાર છે.
તો જીવ અને પરમાત્મા બંનેનું અધિકરણ કોણ થયું? આપણું હૃદય થયું. એટલે આ સમાન અધિકરણ ન્યાય થયો. હવે આ સમાન અધિકરણ ન્યાયની રીતે અદ્વૈત વેદાંત પોતે પોતાના હિસાબે ખોટું પડે છે. એટલે રામાનુજાચાર્ય કહે સમાન અધિકરણ તમે જે ન્યાય કેવું છો એમાં પેલો જો જીંચે જીવ આવી જાય તો એ જીવ સમાન અધિકરણ કેવી રીતે થયું? એ તો જીવ તો બદલાઈ ગયું. એટલે એમણે શું કહ્યું? ના, એ જીવ તરીકે બ્રહ્મની વાત કરી જે રીતે સમાન અધિકરણ નહીં લેવાનું. સમાન અધિકરણ એવી રીતે લેવાનું જ કે ઉપર જે બ્રહ્મ જે છે એ કોનું કારણ છે? જગતનું કારણ છે. અને નીચે જે બ્રહ્મ અહીંયા રહ્યા તે જીવની અંદર અંતર્યામીપણે રહ્યા. એટલે એ ભગવાન જે છે તે કોમન ફેક્ટર છે. આપણે અહીંયા ચલવેલું એ પ્રમાણે સામાન્ય ફેક્ટર કોણ છે? એ ભગવાન છે, બ્રહ્મ છે. અને એ કોનું અધિકરણ છે? પેલા જગતનું પણ અને જીવનું પણ. એટલે જીવ અને જગત એ બંનેનું કારણ એટલે બંનેનું અધિકરણ કોણ છે? પરમાત્મા છે. આ પ્રમાણે સમાન અધિકરણ ન્યાય સેટ થાય. આજે ગુરુવારની પૂર્તિની અંદર રામાનુજાચાર્ય વિશે લખેલું છે સંદેશમાં, બરાબર. વેદાંત સાર, વેદાંત દીપ, વેદાર્થ સંગ્રહ આ બધા એમના ગ્રહ છે. પછી શ્રીભાષ્ય, ગીતાભાષ્ય આ તો બધું એમણે કરેલું જ છે. તો આજે સંદેશની પૂર્તિ જે ગુરુવારની આવે એ બધા વાંચજો. એને વિશે રામાનુજાચાર્યનો લેખ બહુ સરસ આપેલો છે પાછળના પાના પર. અને એમાં એક નાની સરખી ભૂલ પણ છે એણે લખેલું છે એમાં. એ ભૂલ બોલ બરાબર છે, બરાબર પકડું. હવે તું બરાબર આવે છે સભામાં. તમને કહું ને અહીંયા તમે વ્યવસ્થિત આવો તો તમને ફરક પડે જ. એણે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદને ખોટો કહ્યો છે એ પેપરવાળાએ જે લખેલું છે એમાં. અને આપણામાં શું આવ્યું? જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ રામાનુજાચાર્યએ શું કરેલો છે? ખરો કરેલો છે. તમે રોજ આવો તો ઇટ મેક્સ ડિફરન્સ, પણ તમારા મગજની સાથે આવો, જ્ઞાન શક્તિની સાથે આવો. કંઈ ને કંઈ તો લઈને જ જશો અહીંયાથી, બરાબર. ચાલો આગળ જઈએ. એટલે તત્વમસી એ વાક્યમાં સમાન અધિકરણીય કરીને વિશેષ રીતે ઉપસંહાર કરેલો છે. હવે તમે સમજ્યા સમાન અધિકરણીય ન્યાય કોને કહેવાય છે? આ તમને વેદાંતમાં જે આ લોકોને 10-10 ને 12 વર્ષ ભણવાનું આવે છે ને વેદાંત, એમાં જે આવે તે તમે ભણી રહેલા છો અત્યારે. એકચ્યુઅલી આ અહીંયા ચલાવવાનો વિષય નથી, બરાબર. પણ હવે શું કરે, અમુક માણસના મગજની અંદર એવા ખોટા કીડા સરવરાટ કરે તે તમારી ઉપર નાખે છે પછી એ. ચાલો, માટે નિર્વિશેષ એક જ વસ્તુ છે એમ જે કહે છે તે ભેદ અને અભેદ ઉભય છે એમ જે કહે છે તે, તથા કેવલ ભેદ જ છે એમ જે કહે છે તે સર્વે શ્રુતિમાં વૈયધિકરણીય વડે અને સમાન અધિકરણીય વડે બ્રહ્માત્મ ભાવના જે ઉપદેશ કર્યા છે તે બધાની અવગણના કરે છે. સાંભળો, બધાના અર્થ સાંભળો. શું કહ્યું? વૈયધિકરણીય એટલે ભેદ પ્રતિપાદક વાક્ય, એટલે જે શ્રુતિઓમાં ભેદ પ્રતિપાદન કરેલું છે તેનું. પછી જેમાં એમ કે સમાન અધિકરણીય એટલે અભેદ પ્રતિપાદક જે વાક્યો છે વડે બ્રહ્માત્મ ભાવના જે ઉપદેશ કર્યા છે તે બધાની અવગણના કરે છે. સાંભળો હવે. કોઈ એકની તો કોઈ બીજાની, કોઈકમાં ભેદ શ્રુતિઓની તો કોઈકમાં અભેદ શ્રુતિઓની અવગણના થાય છે. સત્સંગી જીવનમાં આપણે જે લખેલું ને એમાં જ્યારે આ વેદાંત આવતું હતું, આ શ્લોક આવેલો શિક્ષાપત્રીનો, ત્યારે આ અર્થ લખેલો હતો શ્રીજી મહારાજે, એટલે સતાનંદ સ્વામીએ. કેવી રીતે લખેલો? તો આ પ્રમાણે કે ભાઈ જગતમાં ઘણા બધા મતો વર્તે છે. એમાં મતો જે છે તેમાં શું થાય તે સાંભળો. ઘણા મતો એવા છે કે જે ભેદ શ્રુતિ જે છે એની અવગણના કરે છે. ઘણા મતો એવા છે કે જે અભેદ શ્રુતિ છે એની અવગણના કરે છે. પણ રામાનુજાચાર્ય એવું છે કે ભાઈ એમણે ભેદ શ્રુતિની પણ અવગણના નહીં કરી, અભેદ શ્રુતિની પણ અવગણના નહીં કરી. બંનેને કેવી રીતે સમજવું એ અમને શીખવાડ્યું છે. અને ઘટક શ્રુતિઓ જે છે એ બંનેનો સમન્વય કરીને, એ બધાનો સમન્વય કરીને એમણે વિશિષ્ટાદ્વૈત વેદાંતની રચના કરેલી છે. શ્રીજી મહારાજનો મત અહીંયા બતાવેલો હતો, બરાબર. એટલે ભેદાભેદવાદી ભેદ ઔપાધિક અને અભેદ વાસ્તવિક માને છે, એટલે એનો પણ એક તરફ પક્ષપાત છે. ભેદ અને અભેદ બંને માને છે. તે શું કરે છે? આ છે ને ભેદ અને અભેદવાળો કયો મત છે? એ ભેદાભેદ મત છે. ભેદાભેદ મત છે એ અલગ મત. અચિંત્ય ભેદાભેદ તો અચિંત્ય કહી છે. ચલો, ભેદાભેદમાં ભેદ ઔપાધિક એટલે અહીંયા જે આ ભેદ દેખાય તો ઔપાધિક, પછી ઉપર જાય એટલે એ અભેદ થઈ જાય એવું માને. એ વાસ્તવિક માને છે, એટલે એનો પણ એક તરફ પક્ષપાત છે. ઉભયનો વાસ્તવિક શરીરી ભાવ રામાનુજાચાર્ય માને છે. ઉભય એટલે શું? ભેદ અને અભેદ બંને માને છે. કેવી રીતે? જ્યારે આવી રીતે એમ કે જીવ અને માયા બંને, એટલે જીવ અને ભગવાન બંને સાથે હોય ત્યારે શું માનવાનું? તો ભેદ છે એમ પણ માનવાનું અને અભેદ છે એમ પણ માનવાનું. કેવી રીતે સમજો? તો ભાઈ જીવને જ્યારે ભગવાન જે છે તે જીવના શરીરી રૂપે કયા હોય
ત્યારે શું માનવાનું? તો એ ભગવાનની વાત કરેલી છે ત્યારે પેલા જીવની અવગણના નહીં કરવાની, પણ જીવ જે છે તે ભગવાન આગળ કેવા છે? પરતંત્ર છે. ભગવાન જે છે તે કેવા છે? સ્વતંત્ર છે. બરાબર. અને અભેદપણાની જે વાત કરેલી હોય ત્યાં શું કહ્યું હોય કે ભાઈ આખા જગતમાં ભગવાન સિવાય બીજું કોઈ છે જ નહીં. સમજો. પણ કોઈ છે જ નહીં એટલે એનો મતલબ એવો નથી બીજા નથી, પણ બીજા જે છે એ ભગવાન આગળ અતિશય કેવા છે? પરતંત્ર છે. સમજો. એટલે એકલા ભગવાનની જ વાત કરેલી હોય તો આપણે એવું લાગે કે આ તો એકલા ભગવાન જ છે, બીજું કોઈ નથી. પણ એવું નથી કે બીજા કોઈ નથી. ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં શું કહ્યું? નદીનો, સમુદ્રનો આ કાંઠો તમે છોડી દો, સમુદ્રનો બીજો કાંઠો છે તે બહુ દૂર છે અને તમે વચ્ચે આવી ગયા છો, તો તમને આજુબાજુ શું દેખાય? પાણી. એટલે તમે શું કહ્યું? દુનિયામાં એકલું શું છે? પાણી જ પાણી છે. પૃથ્વી કંઈ જમીન બમીન કંઈ છે જ નહીં. ઉપર નીચે બધે પાણી જ પાણી છે. એટલે તમે પાણીનું પ્રતિપાદન કરો ને. બરાબર. પછી તમે પાછું 2-5 વર્ષ આ બાજુ વાહન ચલાવ્યું એટલે તમને આ બાજુનો કાંઠો દેખાય એટલે તમે કહો ના ભાઈ આટલી મોટી પૃથ્વી તો છે. સમજ પડી ગઈ? એટલે જ્યારે કોઈ બ્રહ્મની અંદર એટલે ભગવાનની અંદર ખોવાઈ ગયો, સમજો, ખોવાઈ ગયોનો અર્થ સમજ્યા તમે? ભગવાનની અંદર રસબસ થઈ ગયો અને ભગવાન સિવાય એને બીજું કંઈ દેખાય નહીં. એટલે શું કહી? અદ્વૈત. ભગવાન સિવાય બીજું કંઈ નથી. પણ એનો મતલબ એવો નથી બીજું નથી, બીજું છે પણ એની સ્થિતિભેદને કારણે એને દેખાતું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણ